કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘાયલ થાય, મીડિયાના મિત્રો ઘાયલ થાય, પોલીસ જવાનો ઘાયલ થાય અને પછી ધરપકડ કોની કરવાની? તો કે કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનોની જ પકડ કરવાની. એટલે આ પ્રકારની કામગીરી એ આપણે જોઈ છે. ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણપણે હિંસાની કામગીરી કરી છે, ભય અને ભ્રમ ફેલાવવાની કામગીરી કરી છે. આમ તો ટેટના ઉમેદવારો ગાંધીનગર ના પહોંચે એના માટે તો સત્યાગ્રહ છાવણીથી જ એમને ઉપાડી સચિવાલય સુધી નથી પહોંચવા દેતા. તો આ તો જૂજ કાર્યકરો હતા, તો તમે કેમ ના રોકી શક્યા? કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા સાંસદમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું અને તે નિવેદનને લઈને ગુજરાતમાં જે કોંગ્રેસનું પ્રદેશ કાર્યાલય છે ત્યાં એક પથ્થરમારાની ઘટના બની હતી અને આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ તે જ જગ્યા છે જે જગ્યા પર આ બનાવ બન્યો હતો અને ત્યારબાદ હવે આ ઘટનાને લઈને રાહુલ ગાંધી છે તે ગુજરાતમાં આવી રહ્યા છે, અમદાવાદમાં આવી રહ્યા છે અને આ સીધા દ્રશ્ય છે અમારી પાછળ જે હું તમને બતાવી રહ્યો છું કે અમદાવાદ સ્થિત કોંગ્રેસની જે ઓફિસ છે ત્યાંના આ દ્રશ્ય છે અને અત્યારે રાહુલ ગાંધીનું આગમન છે તે અમદાવાદમાં 1 વાગે થવાનું છે. તેને લઈને પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં છે તે કાર્યકર્તાઓ પણ અહીંયા આવી રહ્યા છે. પરંતુ આજનો જે કાર્યક્રમ છે રાજીવ ગાંધી ભવનમાં તે ત્યાં બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગમાં છે અને ત્યાં જગ્યા નાની હોવાથી અહીંયા જે કાર્યકર્તાઓ જે આવી રહ્યા છે તેમાંથી જે અમુક કાર્યકર્તાઓ છે તેમને જ અંદર મોકલવા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સાથે જ ગત વખતે જે ઘટના બની હતી ગત 3 જુલાઈના રોજ તેને લઈને પોલીસ પણ આ વખતે ચાપતો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. આ સીધા દ્રશ્ય છે કે જે પ્રકારે અહીંયા પોલીસનો કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે, કારણ કે આ ફરી એકવાર આવી ઘટના આ જગ્યા ઉપર ન સર્જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ તે પણ અહીંયા સ્થળ ઉપર હાજર છે. સાથે જ રેપિડ એક્શન ફોર્સ છે તેની ટીમ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે. આપણે સીધી જ વાતચીત કરીશું કોંગ્રેસના નેતાઓ સાથે આજના કાર્યક્રમને લઈને અને જે પીડિત પરિવારો છે તેમની સાથે પણ રાહુલ ગાંધી છે તે મુલાકાત કરવાના છે. તો તેને લઈને આપણે સીધી જ કોંગ્રેસના નેતા સાથે વાતચીત કરીશું. આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે, કઈ પ્રકારનું આયોજન? ડરો મત ડરાવો મત ના સૂત્ર સાથે કોંગ્રેસ પક્ષે હંમેશા સત્ય અહિંસાની વાત કરી છે. પરંતુ જ્યારે અમારા ઘર ઉપર આવીને 2 વાર, એકવાર અંધારી રાતે 4 વાગે આવીને હુમલો કરવામાં આવે, એના પછી મેસેજ કરીને સામે ચાલીને વાત કરીને કે મેં હુમલો કરવા આવી છું એ વાત કરવામાં, અને પછી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘાયલ થાય, મીડિયાના મિત્રો ઘાયલ થાય, પોલીસ જવાનો ઘાયલ થાય અને પછી ધરપકડ કોની કરવાની? તો કે કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનોની જ પકડ કરવાની. એટલે આ પ્રકારની કામગીરી એ આપણે જોઈ છે. ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણપણે હિંસાની કામગીરી કરી છે, ભય અને ભ્રમ ફેલાવવાની કામગીરી કરી છે અને એના જ કારણે આદરણીય રાહુલ ગાંધીજીએ કરેલા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવાની વાત જ્યારે આવી ત્યારે રાહુલ ગાંધીજીએ કહ્યું કે હું તમારી સાથે છું. જ્યાં પણ અહિંસાની લડાઈ હશે, સત્યની લડાઈ હશે, ત્યાં કોંગ્રેસ પક્ષ સાથે ઉભો રહીશ અને એટલા જ માટે આજે રાહુલ ગાંધીજી અહીંયા આવી રહ્યા છે. સાથોસાથ ભ્રષ્ટાચારના કારણે ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના નીતિ રીતિમાં મળેલા છે. એટલે ભ્રષ્ટાચારના કારણે પણ આખા ગુજરાતમાંથી એ તક્ષશિલા કાંડ હોય, એ હરણી બોટ કાંડ હોય, મોરબીનો ઝૂલતો પુલ હોય કે પછી તાજેતરમાં બનેલી ટીઆરપી ગેમ ઝોનની ઘટના હોય, આ તમામ ઘટનાઓમાં ગુજરાતના નાગરિકોનો જીવ ગયો છે. મૂળમાં એમાં ભ્રષ્ટાચાર હતો. એટલે આ તમામ પીડિત પરિવારના જનોને ન્યાય અપાવવા માટે એક કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા અને લોકસભાના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી એમને મુલાકાત કરશે. સાથોસાથ જે લોકો અમારા આગેવાનો એમને ડિટેન કર્યા છે એમના પરિવારજનોએ પણ મુલાકાત કરશે અને જે કોંગ્રેસના બબ્બર શેરોએ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલાને બચાવવા માટે ઢાલની જેમ ઊભા રહ્યા એ લોકોને પણ સંવાદ કરશે કે ભાઈ જ્યાં પણ આવી લડાઈ હશે ત્યાં અમે રોડથી લઈને સંસદ સુધી અમે તમારી સાથે છીએ અને તમામ ગુજરાતીઓના અવાજને મજબૂત કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરતી રહેશે. વારંવાર આવા હુમલા થયા છે અને જ્યારે પણ કોંગ્રેસ રાહુલ ગાંધીજીએ એ ઉપાધ્યક્ષ હતા ત્યારે પણ અહીંયા આવ્યા હતા. એની પહેલા એ જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે પણ આવ્યા હતા અને એલઓપી બન્યા પછી ગુજરાતમાં પહેલી વાર જ્યારે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખૂબ મોટો ઉમળકા ઉત્સાહ છે અને તમને જોઈ દેખાઈ રહ્યું છે કે તમામ ગુજરાતમાંથી લોકો અહીંયા ઉમટી ગયા છે, આવી રહ્યા છે અને આ ખૂબ સારી રીતે એક મેસેજ છે કે જ્યાં પણ અન્યાય થશે ત્યાં કોંગ્રેસ તમે સાથે ઉભી રહેશે. આજે જે આયોજન છે તે જગ્યા ખૂબ નાની છે, તો શું રેલી સ્વરૂપે પણ સંબોધન થઈ શકે? નહીં, આ જો આ કોઈ સભા નથી, આ સભા નથી, એ માત્ર કોંગ્રેસના કાર્યકર સાથે મુલાકાતની વાત છે. હું તમારી સાથે છું, જ્યાં પણ અન્યાય થયા તમે લડી રહ્યા છો, તમે રોડ ઉપર લડ્યા છો, સંસદમાં હું લડી રહ્યો છું,
તમને જ્યાં પણ તકલીફ પડે, એક નાગરિકો પણ હોય તો આપણી સાથે હું ઊભો છું, એ વાતને મજબૂત કરવા માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અમારા નેતા અને લોકસભાના સાંસદ, લોકસભાના વિપક્ષના નેતા આદરણીય રાહુલજી અહીંયા આવી રહ્યા છે. એ સોલિડારિટીનું કામગીરી અત્યારે હાલમાં દેખાડશે. અને વાત એ છે કે એ જ મેસેજ હોવો જોઈએ કે આ ગાંધી સરદારનું ગુજરાત છે. તમે જે એફિશિયન્સી બતાવો છો એ તમે અત્યારે હાલમાં જે મેસેજ અમને મળી રહ્યા છે, જેલ પીડિત અમારા જે આગેવાનો છે જેને કેદ કર્યા છે એ લોકોને સીધા કોર્ટમાં હાજર કરી દેવામાં આવ્યા. આટલી એફિશિયન્ટ પોલીસ ક્યારથી થઈ ગઈ? હજુ રિમાન્ડ આજે સાંજે 4 વાગે પૂરો થાય છે, એ પહેલા જ એમને રજૂ કરી દેવાના. આટલી ફાસ્ટ ટ્રેક કહી શકાય, આટલી જબરજસ્ત કામગીરી એ કોંગ્રેસના કાર્યકર્તાઓ પકડ્યા ત્યારે જ દેખાડવાની. કેમ ટીઆરપી ઝોનમાં ના દેખાઈ? કેમ મોરબીમાં ના દેખાઈ? કેમ આપણે હરણીકાંડમાં ના દેખાઈ? કેમ તક્ષશિલા કાંડમાં ના દેખાઈ? કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે પકડાય ત્યારે આ પ્રકારની કામગીરી જોવા મળે છે. એ ખરેખર દેખાડે છે કે કેટલી ડરી ગઈ છે. જે સંસદમાં રાહુલજીએ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ આવવા જઈ રહી છે, ઇન્ડિયા ગઠબંધન આવવા જઈ રહ્યું છે, એ જ ડર અત્યારે હાલમાં ભાજપમાં દેખાઈ રહ્યો છે. પણ જે છેલ્લે જે ઘટના બની તેની પાછળનું કારણ તમે શું માની રહ્યા છો? કે આ જે નિવેદન આપ્યું ગુજરાતમાં કોંગ્રેસ આવી રહી છે તેને લઈને આ ઘટના થઈ, કે પછી જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હિન્દુના નિવેદનને લઈને? નહીં, વાત તો એ ક્લિયર થઈ ગઈ છે. જે લોકોએ પણ આ ભય અને ભ્રમ ફેલાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું છે, એ ક્લિયર મેસેજ છે કે હિન્દુ ધર્મ કદી પણ હિંસામાં માનતો નથી, અસત્યમાં માનતો નથી, એ સહિષ્ણુ હોય છે. ત્યારે આ મેસેજ ખૂબ જ સારી રીતે લોકોમાં અને ઉત્તમ એમને પરિભાષિત કર્યો છે. લોકો સમજ્યા છે અને એને ભ્રમ ફેલાવવાનું જ્યારે કર્યું એટલે એ તો ચાલ્યું નહીં. એના પછી એમને ખબર પડી કે આ જ પ્રકારની જો કામગીરી ચાલશે તો અમારી હિન્દુત્વની દુકાન બંધ હશે. અને એ સ્પષ્ટ વાત રાહુલજીએ કહી દીધી કે ભાઈ ગુજરાતમાં કોંગ્રેસ આવવા જઈ રહી છે, ઇન્ડિયા ગઠબંધન આવવા જઈ રહી છે. ખરો ડર ભારતીય જનતા પાર્ટીને એ જ પેસી ગયો છે કે રાહુલજીએ કહેલી વાત ધીરે ધીરે સાચી પડી રહી છે. જે જડબે સલાક રાજકોટ બંધ રહ્યું હતું, જે એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય, ત્યાં જડબે સલાક બંધ રહ્યું. અને એના જ કારણે લોકોને ખબર પડી કે રાજકોટ હોય, મોરબી હોય કે આ તમામ જગ્યાએ અમે ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક્સ લગાયા છે. અને હવે ધીરે ધીરે અમારી પોલો ખુલી રહી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ એ સત્તા સ્થાને આવશે, એ ડરના જ કારણે એનું રિફ્લેક્શન આપણને અહીંયા એ દિવસે જોવા મળ્યું હતું. આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે, કેટલા વર્ષ પછી આજે આ ઓફિસે જે અમદાવાદ સ્થિત છે ત્યાં આવી રહ્યા છે? કારણ કે ખૂબ લાંબો સમય નહીં, રાહુલ ગાંધીજીએ સતત અહીંયા પ્રવાસો કર્યા છે. 5 સપ્ટેમ્બરે તાજેતરમાં જ્યારે 22ની ઇલેક્શન હતું એ વખતે પણ રિવરફ્રન્ટ ખાતે આવ્યા હતા. પણ જ્યારે એમને પદ મળ્યા છે, ધારો કે ઉપાધ્યક્ષ બન્યા હતા એ વખતે પણ અહીંયા આવ્યા હતા. જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એ વખતે 19માં આવ્યા હતા. અને એલઓપી બન્યા પછી પણ અહીંયા આવ્યા છે. એટલે હંમેશા રાહુલ ગાંધીજીનો એ ગુજરાત પ્રત્યેનો પ્રેમ હંમેશા રહ્યો છે. ભારત જોડો યાત્રા શરૂઆત કરતા પહેલા 8 તારીખે શરૂઆત થાય છે. 5 તારીખે અહીંયા આવીને ગાંધી આશ્રમજીને બાપુના ચરણે સ્પર્શ કરીને એમના આશીર્વાદ લે છે અને પછી ભારત જોડો યાત્રા ચાલુ કરવામાં આવે છે. એટલે એમનો પ્રેમ, એમની અહીંયાની એમનું કનેક્શન એ બહુ જૂનું રહ્યું છે. અને જ્યારે પણ એમને સારા કામગીરી કર્યા ત્યારે એમને અહીંયા આવીને જ વાત કરી છે. જે પ્રકારે તેમના નિવેદનનું અહીંયા વિરોધ થયો હતો, આ જ સ્થળ હતું. શું એવું થાય કે આજે રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવામાં આવે તો કોંગ્રેસ તેનો સામનો કઈ રીતે? નહીં, કોંગ્રેસ આ અમારી વૈચારિક લડાઈ છે. આમાં અમારે કોઈ ફિઝિકલ લડાઈની વાત નહીં. વૈચારિક લડાઈમાં કોંગ્રેસ પક્ષ સામે દિવાળી ફૂંકાઈ ગયું છે, નૈતિકતાનું દિવાળી ફૂંકાઈ ગયું છે, એમની લીડરશીપનું દિવાળી ફૂંકાઈ ગયું છે. ઉધારના નેતા લેવાના, ઉધારની નૈતિક એમને વિચારધારા લેવાની, એ સરદાર સાહેબની હોય, બાબા સાહેબની હોય. પોતાના લીડરની કોઈ વિચારધારા નથી, પોતાનું નેતૃત્વ નથી. એટલે નેતૃત્વ વિહીન થઈ ગયેલી, વૈચારિક અધિપતન થઈ પામેલી એ ભારતીય જનતા પાર્ટીની એની ભગીની સંસ્થાઓ આ પ્રકારનું જ્યારે કામગીરી કૃત્ય કરે એના માટે એ પોલીસ તંત્રનું લો એન્ડ ઓર્ડર સચવવાની જવાબદારી તેમની છે. અમે તો સ્પષ્ટપણે માનીએ છીએ કે ગાંધી સરદારના ગુજરાતમાં અમે અમારી વૈચારિક લડાઈમાં લડીશું. વૈચારિક લડાઈ સિવાય અમે બીજી કોઈ હિંસાત્મક કામગીરીમાં અમે જોડાવાના નથી. એ લો એન્ડ ઓર્ડર જવાબદારી ભારતીય જનતા પાર્ટીના રહેલી સત્તામાં પોલીસ તંત્રની છે. એ વિફળ થાય તો એમની જવાબદારી છે. જે બિલકુલ જે પ્રકારે આપણે વાતચીત કરી કોંગ્રેસના નેતા સાથે અને તેમણે ભાજપ ઉપર પણ પ્રહાર કર્યા હતા. ફરી એકવાર તમને દ્રશ્ય બતાવી દઉં છું કે અહીંયા જે કોંગ્રેસ કાર્યાલય આવેલું છે ત્યાં બહારના અત્યારે જે દ્રશ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં અત્યારે કાર્યકર્તાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ છે તે અંદર કેટલાક કાર્યકર્તાઓને પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો છે અને પોલીસ છે તે પણ અત્યારે મોટી સંખ્યામાં તૈનાત કરી દેવામાં આવી છે. આપણી સાથે અન્ય એક કોંગ્રેસના નેતા પણ છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. આજે અમદાવાદમાં રાહુલ ગાંધી આવી રહ્યા છે અને એક અઠવાડિયા પહેલા જ અહીંયા એક ઘટના બની હતી પથ્થરમારાની. શું કહેશો? આદરણીય રાહુલ ગાંધીજી સમગ્ર દેશના જનનાયક, સાચા શિવભક્ત. રાહુલ ગાંધીજી લીડર ઓફ ઓપોઝિશન બન્યા પછી આજે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાનો જુસ્સો વધારવા, જોમ વધારવા
ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓનું ક્યાંક ને ક્યાંક મનોબળ વધારવા આવી રહ્યા છે. જે પ્રકારની ઘટના ઘટી કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ઉપર હુમલો થાય અને હુમલો થાય પછી ફરિયાદ પણ કોના ઉપર થાય કે જેના ઉપર હુમલો થયો છે, જે પીડિત છે એને જ આરોપી બનાવી દેવામાં આવે. આ પ્રકારની ઘટના પોલીસ કોઈ પણ પ્રકારના વોરંટ વગર અંદર ઘૂસીને અમારા ઉમરલાયક કાર્યકર્તા જે ચાલી માન શકતા હોય એવાને પણ ખસેડવાનો પ્રયત્ન કરે, ત્યારે એવું લાગે કે ડરનું માહોલ ઊભું કરવાની વાત સમગ્ર ગુજરાતમાં કે સત્તાની સામે તમે અવાજ કઈ રીતે ઉપાડી શકો, ત્યારે રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશમાં અવાજ બુલંદ કર્યો આ 10 વર્ષમાં કે આજે સત્તાના અહમમાં બેઠેલા લોકો છે, સત્તામાં બેઠેલા ઘમંડમાં બેઠેલા લોકો છે, એમના અભિમાન સામે આપણે ડરવાનું નથી. ડરો મત ના નારા સાથે તેમણે પોતે સંસદમાં પોતાના ભાષણમાં પણ કીધું કે આવનારા સમયમાં આ ગુજરાતમાં બેઠેલા સરકારના લોકો જે અહંકારમાં છે એમનો અહંકાર તોડવાનો છે અને ગુજરાતમાં ભાજપને હરાવવાની છે અને ઇન્ડિયા ગઠબંધન હરાવશે સ્પષ્ટપણે. અને એ જ મુજબ આદરણીય રાહુલ ગાંધીજી આજે ગુજરાત આવી રહ્યા છે, ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે અને સાથે સાથે જે પ્રકારની ઘટનાઓ છેલ્લા 5-7 વર્ષમાં બની, થોડાક સમય પહેલા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય, ભૂલકાઓએ જીવ ગુમાવ્યા, મોરબીની ઘટના હોય, મોરબીનો પુલ કાંડ હોય, હરની બોટ કાંડ હોય, સુરતનો તક્ષશિલા કાંડ હોય, બોટાદનો લઠ્ઠા કાંડ હોય, આવી અનેક ઘટનાઓ કે જેમાં સરકારના ભ્રષ્ટાચારના લીધે, સરકારના અભિમાનના લીધે, સરકારનું જેને કહી શકાય કે કુશાસનના લીધે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. અને એ પીડિતોને મળવા માટે અને જે કાર્યકરોને પોલીસ દ્વારા સરકાર દ્વારા પ્રતાડિત કરવામાં આવ્યા છે તેમને મળવા આજે ગુજરાત કોંગ્રેસ માટે આદરણીય નેતા જનનાયક રાહુલ ગાંધીજી આવી રહ્યા છે. પરંતુ આપણે જે વાત કરવામાં આવે ગત અઠવાડિયાની જ વાત છે, આ જ પ્રકારનો અહીંયા પોલીસનો કાફલો હતો, તૈનાત હતા અને પછી વિરોધ થયો, સામસામે ઘટના જે થઈ, તમને શું લાગે છે આજે પણ વિરોધ થઈ શકે તો કોંગ્રેસ છે તે પ્રતિકાર વિરોધ કરશે? વારંવાર જે દિવસે આ ઘટના ઘટી અડધી રાતે એના પછી પણ પોલીસ તંત્રને ફરિયાદ માટેની વાત કરવામાં આવી, ફરિયાદ લેવામાં ન આવી. પોલીસ તંત્રને અધિકારીઓને જાણ કરવામાં આવી કે આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના લોકો અમારા કાર્યાલયે આવવાના છે, તમે ધ્યાન રાખો. પણ મને કંઈક લાગે છે, સમજાતું નથી કે પોલીસ તંત્ર આમ તો બધું જ રોકી શકે છે, તો એ દિવસની ઘટના કેમ ન રોકી શકે? એમને કદાચ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા ગુંડા જે ગણોએ એ તત્વો જ્યારે આવી રહ્યા હતા એમને રસ્તામાં નહોતા રોકી શકતા. આમ તો ટેટના ઉમેદવારો ગાંધીનગર ના પહોંચે એના માટે તો સત્યાગ્રહ છાવણીથી જ એમને ઉપાડી સચિવાલય સુધી નથી પહોંચવા દેતા. તો આ તો જૂજ કાર્યકરો હતા, તો તમે કેમ ના રોકી શક્યા? એટલે ક્યાંક ને ક્યાંક, અને તમે જોશો કદાચ વિઝ્યુઅલ જોશો તો એમને રોકવાનો પણ પ્રયત્ન નહોતો કરવામાં આવતો, એમને જે કરવું એ કરવા દેવામાં આવતું હતું. આજે પોલીસ ફરિયાદમાં એક પણ એફઆઈઆર જે પોલીસે કરી છે એમાં એક પણ ભાજપના નેતાનું નામ નહીં. 5-5 દિવસ સુધી અમારી ફરિયાદ ના લે. અમારા પ્રદેશ પ્રમુખે કહેવું પડે કે અમે જેલ ભરો આંદોલન કરશું, તમે ફરિયાદ નહીં લો તો. આ પ્રકારની ઘટના બને. એટલે એક નિષ્પક્ષ પોલીસ તરીકે, નિષ્પક્ષ સરકાર તરીકે કામ કરવાની વાત જે હોય ત્યાં ક્યાંક ને ક્યાંક સરકાર પોતાના મળતિયાઓને બચાવવા, સરકાર પોતાના મળતિયાઓને સાચવવાની વાત કરે છે. બીજી બાજુ સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, નકલી સ્કૂલથી નકલી સરકારી કચેરી સુધી બધું જ જોવા મળે છે. યુવાનો બેરોજગાર છે, આજે સરકારી ભરતીઓના પેપર રોજ લીક થાય છે, રોજ અલગ અલગ ફરિયાદો આવે છે. આ ગુજરાત ડ્રગ્સના વેપારનું એપિસેન્ટર બની ગયું છે. આ પ્રકારના ગંભીર પ્રશ્નો ગુજરાતમાં છે અને મને એવું લાગે છે કે એ પ્રશ્નોને વાચા આપવા જ આજે રાહુલ ગાંધીજી ગુજરાત આવી રહ્યા છે. આજે જે પરિવારોને મળવાના છે, પરિવારો કોણ કોણ છે અને કઈ પ્રકારે તેમને જે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે પીડિત પરિવાર, તો એ કઈ રીતે પીડિત? આજે સમગ્ર ગુજરાતમાં જે પ્રકારની ઘટનાઓ છેલ્લા કેટલાક વર્ષોમાં બની, એ રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય કે પછી મોરબીનો બ્રિજ કાંડ હોય, હરણીનો બોટ કાંડ હોય, આપણે સુરતનો જે કહેવાય કે પેલો ટ્યુશન કાંડ હોય, સાથે સાથે આપણે બીજા બોટાદના લઠ્ઠા કાંડ હોય, આ પ્રકારની જે ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બનતી રહી અને સરકારના ભ્રષ્ટાચારના લીધે બનતી રહી, એ બધા મુદ્દાઓમાં જે લોકો પીડિત છે, જે લોકોએ જીવ ગુમાવ્યા, જેમને પોતાના પરિવારના દીપક જેમના ઓલવાઈ ગયા, એ પરિવારો સાથે મળવા માટેનો દિવસ આજે નક્કી થયો છે. અને એ પરિવારો, એમાંથી કેટલાક પરિવારો આજે અહીંયા આવશે અને અહીંયા મળશે. સાથે સાથે જે કાર્યકર્તાઓને પ્રતાડિત કરવામાં આવ્યા છે, જે કાર્યકર્તાઓ
ઉપર ખોટી ફરિયાદ કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે, એમના પણ પરિવારોને અહીંયા લાવવામાં આવે. જી બિલકુલ, જે પ્રકારે આપણે વાતચીત કરી કોંગ્રેસના નેતા સાથે, આજે રાહુલ ગાંધી આવવાના છે અને જે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે, જે પથ્થરમારાનો જે બનાવ બન્યો હતો અને તેમની સામે જે ફરિયાદ નોંધાઈ હતી ને અત્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં છે, તેમની સાથે રાહુલ ગાંધી છે તે મુલાકાત કરવાના છે. સાથે જ જે પીડિત પરિવારો છે તે પછી રાજકોટ અગ્નિકાંડના હોય, સુરતના તક્ષશિલા કાંડના હોય, વડોદરાની અણી બોટ કાંડના હોય કે પછી આ તમામ પીડિતો સાથે આજે રાહુલ ગાંધી છે તે મુલાકાત કરવાના છે અને અહીંયા કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ કરવાના છે. કેમેરામેન ફૈઝાન રંગરેજ સાથે જયંત દાફડા, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.